આના માટે ડિટેન કર્યા છે, આના માટે સાઈડ પર આવો, આના માટે સાઈડ પર થઈ જાઓ, બતાવો અમે કઈ નક્સલી પ્રવૃત્તિ કરી છે? નથી કરી. એકદમ બોલો, કોણ છે ઓથોરિટી? બોલો. તમારા પીઆઈ અને પીએસઆઈ મારા પર ખોટી એફઆઈઆર કરી, તમે ક્યાં હતા? આ મંડળી ગેરકાયદેસર છે, તમે આ ટોળું ભેગું કર્યું છે, ગેરકાયદેસર છે, એટલે અહીંયા તમે કેમ તમે કેશો તેમ ચાલવાનું છે? તમે મને અટકાવ્યા એટલે પબ્લિક આવી છે, કેમ મને રાત્રે અટકાવ્યા છે? તમે કેમ ધારાસભ્યને તમે નજરકેદ કેમ કર્યા છે? તમને એટલા માટે ધારાસભ્યને નજરકેદ કર્યા છે એટલા માટે લોકો ભેગા થયા છે. લોકો કઈ અમે બોલાવીને ગેરકાયદેસર મંડી નથી બની. સાંભળો, તમે 10 ગાડીઓ લઈને અમને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ? કારણ કે આટલું લોકો તમે ભેગા કર્યા છે એટલા માટે. હું એકલો જ હતો, કોઈ લોકો નતા. તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા. એટલે આવી રીતના વાત નહીં કરવાની, બરાબર? અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવીશું. અમે ગુનો કર્યો છે? તમારા પીઆઈ અરજદાર બને, તમારા પીએસઆઈ અરજદાર બને, અમને માથા ભારે સાબિત કરો તમે. એ તમને નોટિસ આપશે ત્યારે તમે. નોટિસ નહીં, નોટિસ ક્યારે? તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી? એ અમે નથી આપી કોઈને. ના, બિલકુલ નહીં. પોલીસને ઉપરા છાપરી એફઆઈઆર કરો છો. હવે 70 લોકો પર એફઆઈઆર કરી છે. મારે 70 લોકોને લઈને કોર્ટમાં ફરવાનું છે. નથી સાહેબ, હજુ હવે પદયાત્રા કરી, એમાં શું થઈ ગયું? સાહેબ એને પુરાવા મળે. તમને અમે વિનંતી કરીએ, તમે જાણી નહીં પેદા કરો. વિનંતી કરીએ છીએ સાહેબ, અમે ત્યાં ટોળું છે સાહેબ. તમે કેમ આ ધક્કા? હવે મને અહીંયા ઉચકી જવાની શું જરૂર પડી? ચાલો ને, મેં આવું છું પોલીસ સ્ટેશને. ચાલો સાહેબ, પણ આ પબ્લિક છે સાહેબ, આપનો વિસ્તાર છે, આપ કરી શકો. અને 2 એફઆઈઆર તમારા પોલીસ અધિકારીઓ 2 એફઆઈઆર કરી, મને પૂરી દો. તમને સંતોષ સાહેબ, થાય તો આપને જેલમાં મોકલી નથી આપીશું. સાહેબ, અમને કોઈ સંતોષ તો પછી હું મગજ મારી કાયદાનો ભંગ ક્યારે નહીં કર્યો. અરે પણ આ ભાઈ, આ પબ્લિક જોઈ લો. અમને આટલા બધા એમએલએ સાહેબ પર વિશ્વાસ છે. ગાંધીજી હતા ને, અંગ્રેજો સામે લડ્યા હતા, મીઠાનું સત્યાગ્રહ કર્યું તો પરમિશન નહોતી લીધી અંગ્રેજો પર. તમારો પર કેટલી વાર લેવાનું? એકાદ વાર આપો છો તમે. એટલે બધા શાંતિ રાખજો. આપણે પરમિશન નથી લીધું.